રામ રામ દોસ્તો, આજે આપણી સાથે છે યશ સોજિત્રાભાઈ, જેઓ હમણાં એક જમીનના વિવાદના મુદ્દે તેઓએ હમણાં એનો બાજારો મીડિયા અલગ બતાવે છે, આખી વિડીયો નથી બતાવતા, કાપીને બતાવે છે. તો યશ સોજિત્રાભાઈએ આખી વિડીયોનું આખું એનાલિસિસ કરીને સમજાવ્યું છે હું આખો વિવાદ છે. તો ચાલો એમની સાથે જ જાણીએ કે આખો એ મુદ્દો શું છે. એ સરદાર કરીને છે આપણે, જ્યાં બહુ સારી એક્ટિવિટીઝ ચાલે છે, ગુરુકુળ ચાલે છે અને ઘણું સારું સામાજિક કાર્યો ત્યાં થઈ રહ્યા છે. ત્યાંનો એક જમીનનો મુદ્દો ખોટી રીતે ચગાવવામાં આવી રહ્યો છે. તો યશભાઈ, શું છે આ બધું? સૌથી પ્રથમ તો સરદાર સ્વામિનારાયણ મંદિર, તેનો બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં. સરદાર સ્વામિનારાયણ મંદિર એ વડતાલ શાખા અંતર્ગત ચાલતી એક એવી સાર્વજનિક સંસ્થા છે જે સંસ્થાનું મૂળ કાર્ય શૈક્ષણિક અને સામાજિક અને ધાર્મિક અને સાંપ્રદાયિક છે, જે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય જોડાયેલો સંપ્રદાય છે. બીજી વાત કે દર વર્ષે તે 1000થી પણ વધુ વિદ્યાર્થી, જે સર્વ જાતીય 18 વર્ણના લોકોને, હિન્દુ 18 વર્ણના લોકોને ત્યાં 1000 વિદ્યાર્થી ફ્રીમાં, એક પણ પ્રતિકભાઈ, એક પણ રૂપિયો લીધા વગર ત્યાં રહેવાની શિક્ષણ સુવિધા પૂરી પાડે છે. લાઇબ્રેરી હોય તો ભલે, સમાજના એવા ઘણા બધા કાર્યો છે, એમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી. ઇવન હું ખુદ પણ ત્યાં 3 વર્ષ રહી ચૂક્યો છું, એટલે વાત છે, એવી કોઈ આપણે ત્યાં લાગણી છે એટલે જ નહીં, પરંતુ ખુદ ત્યાંનો વિદ્યાર્થી હતો, ખુદ એનો અનુભવી છું. એક પણ રૂપિયો લેતા નથી. ઉપરથી તેના એવી સંસ્થાના એક્ટિવિટી નિયમ છે કે તેની બસ, મંદિરની બસ હોય, રાજકોટથી જે વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીને ત્યાં સુધી તે પ્રોવાઈડ કરશે ટ્રાન્સપોર્ટેશન, એ પણ ફ્રી. એટલે આટલી મોટી એક્ટિવિટી ચાલતી હોય પ્રતિકભાઈ, એટલે આપણને સીધો સવાલ થાય કે આ ગુજરાતનો નેચર છે કે કોઈ પણ સમાજ, કોઈ પણ સંસ્થા એમ ઉપર જાય ને તો ઘણા બધા લોકો પગ પકડીને, હાથ પકડીને નીચે પાડવા તો મચતા હોય. અને આ મંદિરની એક્ટિવિટીની વાત કરું ને તો છેલ્લા 25 વર્ષથી સ્વામી નિત્યાનંદ સ્વામી, જે અમારા ગુરુ છે, જે સંસ્થાના પ્રણેતા છે, આ ગુરુની એક્ટિવિટી તમે જોશો ને તો તમે લક્ષ્ય ટીવી ઉપર જોશો, ઘર સભા નામની એક સરસ મજાની એક્ટિવિટી આવે છે, 9 થી 10 દરમિયાન આવે છે, જે અવિરતપણે 1600-1700 એપિસોડ. પ્રતિકભાઈ વિચાર કરજો, વર્ષના 365 દિવસો, 364 દિવસો હોય, કન્ટિન્યુઅસલી 1600-1700, એક દિવસની રજા નથી. એમાં આફ્રિકાનો પ્રવાસ આવી ગયો, ઓસ્ટ્રેલિયાનો આવી ગયો. આ સ્વામી એક ટક જ ખાય છે, બાકી ફ્રૂટ ઉપર રહે છે. પોતાની ઘણી બધી એવી એક્ટિવિટી છે જે વિદ્યાર્થીઓ માટે. વચ્ચે પણ ઘણા બધા વિવાદથી સભર આ મંદિરમાં રહ્યું હતું, ઘણા લોકોએ વિવાદ કર્યા હતા, પણ ત્યારે પણ મંદિરના સ્પષ્ટ એવો હતું અને એકદમ વ્હાઇટ કોલર અને દરેક પ્રકારની એક્ટિવિટી ચાલે છે. તો જ્યારે ગઈકાલની જે વાત ઉપર આવું ને તો ગઈકાલનો એક એવો મુદ્દો હતો કે આપણને સમગ્ર સોશિયલ મીડિયાની અંદર અને રાજકોટના એવા રૂરલ ગુજરાત મિરર ન્યૂઝ છે અને એક બે બીજા ન્યૂઝ છે જે બધાના નામ નથી ખબર, તે લોકો એક એવી ક્લિપ બતાવી, જે ક્લિપની અંદર એવું બતાવવામાં આવે કે મંદિરના પાછળના ભાગમાં એક વિવાદિત જગ્યા છે. હું તમને જગ્યા વિશે પણ વાત કરીશ આગળ થડી. એ જગ્યાની અંદર સામાન્ય રીતે સરદાર મંદિરના સ્ટુડન્ટો સાફ સફાઈ કરતા હતા. તો એ સાફ સફાઈ દરમિયાન ત્યાં બુદ્ધ વિહાર તરીકે એક પાછળ જગ્યા આવેલી છે, જે આંબેડકર સાહેબની પ્રતિમા છે, અને તે બુદ્ધ વિહારનું તે 3 થી 4 જે સરદાર ગામના દલિત સમાજના ભાઈઓ ત્યાં રખેવાળ કરે છે અને તે બુદ્ધ વિહાર નામ આપ્યું છે, ત્યાં હોય છે. હવે શું હોય છે, કેમ હોય છે, શું કામ હોય છે, આપણને એમાં આપણે પડતા નથી. પણ જે ગઈકાલની વાત હતી, જ્યારે સાફ સફાઈ ચાલી રહી, આપણે વિડીયોમાં જોઈએ છીએ કે સૌથી પ્રથમ તો એ ભાઈને મારે છે, 6 થી 7 વિદ્યાર્થીઓ હોય છે અને સ્વામી છૂટા પાડે છે. હવે આ વિડીયો જ્યારે મારી પાસે આવ્યો ત્યારે મને સુરતના અને અમદાવાદના 3 થી 4 હરિભક્તોનો ફોન આવ્યો, બીજા તમારા જેવા 3-4 મિત્રોનો ફોન આવ્યો કે યશભાઈ શું છે, કારણ કે સંસ્થાએ જોડાયેલા હોય ને તો આપણને ખબર હોય કે આપણા કુટુંબમાં આપણે, હા, તો આપણે તરત પૂછે કે ભાઈ શું છે આ, તમે સંસ્થામાં જોડાયેલા છો? તો આપણે ડાયરેક્ટ પછી મેં 1 મિનિટની વાર નથી લગાડી, સીધો મેં સ્વામીને ફોન કર્યો. પંડિત પાવન સ્વામી છે, ત્યાંના કોઠારી છે. સ્વામીને ફોન કર્યો, સ્વામીએ ખૂબ સહયોગ આપ્યો કે યશભાઈ આવી વસ્તુ હતી અને આ વસ્તુ હતી. તો મેં સ્વામીને સીધો સવાલ આપ્યો, સ્વામી આમાં એકચ્યુઅલમાં ઘટના શું હતી? એ મંદિર ખરેખર આપણી જગ્યા આપણી છે, વિવાદિત છે, કે તે બુદ્ધ વિહારના ભાઈઓ જે દાવો કરે છે એની છે? તો સ્વામીજીએ મને એવું કીધું કે યશભાઈ મારા ઉપર ભરોસો ન કરતા, પણ તમને હું સરકારી કાગળ બતાવું તો મને એવું થયું કે સ્વામી, જો સરકારી કાગળ હોય તો આપણે ગુજરાતના સમગ્ર લોકોને, કે એ લોકોને જે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ કે અડધી ક્લિપ ચલાવીને દરેકના આંખમાં ધૂળ ઝોકવાનું કાર્ય કર્યું છે અને સરદાર મંદિરનું નામ કે મણાય આવા પ્રયાસ થયા છે. 100% પ્રતિકભાઈ, ઘણા બધા ન્યૂઝ મીડિયા વાળાએ આટલી કટકી ચડાવીને આટલો મોટો વિવાદ કરવાની કોશિશ કરી છે. તો માટે આપણને સ્વાભાવિક એક વિદ્યાર્થી તરીકે એવું થાય. તો મેં વિડીયો જાણ્યો, ત્યારબાદ વિડીયોમાં સામે આવ્યું તો સૌથી પ્રથમ જોશો, મેં વિડીયો શેર કર્યો છે મારા ઓફિશિયલ હેન્ડલ ઉપર. સ્ટાર્ટિંગમાં જીસીબી થી ત્યાંના વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરતા હતા, તો એ ભાઈ આવે છે અને લોખંડનો ધોકા પાઇપ જે હોય, લાકડાનો પાઇપ આવીને જીસીબી ઉપર પ્રહાર કરે છે. ત્યારબાદ સેલ્ફ ડિફેન્સમાં તેના બાળકો હોય. હવે સીધી વસ્તુ છે, આપણા ઘરની અંદર, આપણા ફળિયાની અંદર કોઈ આવે અને મારવા મળે તો આપણે સ્વાભાવિક છે આપણે સેલ્ફ ડિફેન્સ કરીએ, અને ભાઈ ઉભો રહે, શું છે પૂછીએ, અને બહુ એવું લાગે તો ટાપલી આપણે સામી કરીએ, કારણ કે જાનનું આપણે જોખમ હોય તો આપણે સેલ્ફ ડિફેન્સ કરી શકીએ. હા, તો આ વિડીયોનો જે ભાગ છે પ્રતિકભાઈ, એ વિડીયોનો ફક્ત ને ફક્ત 30 સેકન્ડનો બતાવીને એવું લખેલું છે, એક બે તો હું નામ નહીં દઉં, એવા મીડિયા લોકો છે જે લોકો એવું લખ્યું છે કે સરદાર સ્વામિનારાયણના સંતો અને તેના મળતિયાઓ દ્વારા બુદ્ધ વિહારના ભાઈ ગૌતમભાઈ મકવાણા ઉપર હુમલો. એટલે આમાં તમારો જે કન્સેપ્ટ છે ને એ ખોટો, ને તમારા કન્સેપ્ટ પર 100% એગ્રી છું. તમે શબ્દ વાપરો છો ને 100% શબ્દ સાથે એગ્રી છું કે મીડિયા લોકો કઈ રીતે પોતાની હલકી ટીઆરપી વધારવા માટે આવા પ્રકારના હથિયારો ઉપયોગ કરે, અને કોઈ મોટી બનેલી સંસ્થા કે જે સંસ્થા બનાવવા માટે પરસેવાની કમાણી હોય, પરસેવાની મહેનત હોય, આ તમામને રોંધવા માટે ઉભા થાય છે.
આટલું બનાવતા કેટલા વર્ષો કેટલા માણસો ખપી જાય અને એને એક સેકન્ડ લગાડતા નથી આ લોકો બદનામ કરવામાં. અને કેટલી હદે આટલા તમારા જેવા વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણ્યા છે, કેટલા બધાનું એ લોકોને કેટલો હાઈ લાગે, એ લોકોને કેટલો આત્મા એમનો બળે કે આપણે આટલું સારું કામ કરે, એ લોકોને આટલી રીતે બદનામ કરી નાખે છે આ મીડિયાવાળા. 1 મિનિટ પણ 30 સેકન્ડની બતાવે છે તો આખી તો કમસે કમ એ લોકોએ જોવી જોઈએ ને વિડીયો, કે ક્યાં છે આખી વિડીયો. પહેલા આખી બતાવો, એનો શું છે મામલો આખો જાણવો પડે. એ જમીન વિવાદિત તો છે ને, એ જમીનના માલિક તમારી પાસે ડોક્યુમેન્ટ છે કે તમે જ છો, તો પછી વિવાદ ક્યાં આમાં આવે? આમાં વિવાદિત જગ્યા છે જ નહીં, ઓલરેડી આમ તમારા નામે જ છે જમીન, તો તમારી ખુદની માલિકીની જમીન છે ને એમાં વિવાદ ઊભો કરવા પેલા સામેથી આવે છે ને એ પણ બાબા સાહેબનું નામ લઈને. બોલો, બાબા સાહેબના નામથી સંવિધાનથી ચાલે છે, નામ છે તેમ છે ને એમ મારી ઉપર મેં ખાલી વિડીયો મૂક્યો તો એમાં મારી ઉપર બી ધાક ધમકીને એવું કરતા હતા. તો જો દોસ્તો આમાં તો હવે સંવિધાન ખુદ આ લોકોના પક્ષમાં છે તો હવે દાદાગીરી કોણ કરે છે? અને આમાં ખોટા અસામાજિક તત્વો જ કહેવાય ને આ બધા. તો બાબા સાહેબ તો સારા બધા કામો શીખવાડ્યા છે પણ એમના રાહે ચાલવું નથી, તો આ બધા અસામાજિક તત્વો જમીનો પચાવવા માટે કેવી હદે જાય છે. અને જો કાલનો વિડીયો આખો વિડીયો યશભાઈની યુટ્યુબ પર છે અને ફેસબુક પર પણ છે ને, બંને પર છે. અને આખી વિડીયો તમે ત્યાંથી યશભાઈ પાસેથી જોજો કે પછી મારી પાસે આવે તો હું પછી ફરીથી એકવાર આખી વિડીયો ઉપર એનાલિસિસ આપણે કરશું. પણ અત્યારે આપણે સત્ય હકીકત જાણવા માટે જ સ્પેશિયલ યશભાઈને આપણે કીધું તો ઇન્ટરવ્યુ, આ ફર્સ્ટ ટાઈમ આપણું ઇન્ટરવ્યુ છે તો અમને બી ખબર નહીં કે કેવી રીતનું સારું હશે, કે જે હશે લોકો આપણને કહેશે કે કેવું સારું ઇન્ટરવ્યુ છે કે ખરા. કારણ કે આનું આપણે કોઈ ડિસ્કશન ને કોઈ જાતનું આપણે યશભાઈ કર્યું છે કોઈ જ નહીં. ડાયરેક્ટ યશભાઈને મેં કીધું એટલે મીટની મેં ડાયરેક્ટ એમને નાખી દીધી, એમને ઇન્વિટેશન, અને તરત આવી ગયા છે. તો આમાં હજુ તમે આમાં પોલીસ કાર્યવાહી થવાની છે આગળ. જે અસામાજિક તત્વો છે તો એમની સામે કરવી જ જોઈએ. આગળ પણ આ લોકોએ ઘણા વિવાદ કરેલા જ છે ને, કે આ ફર્સ્ટ ટાઈમ આ વિવાદ છે. ભૂતકાળની અંદર પણ પથિકભાઈ જયારે વાત કરું, હું જયારે સંસ્થામાં અભ્યાસ કરતો હતો 2017 થી લઈને 2020 સમય કાળ દરમિયાન, ત્યારે પણ એક વખત વિવાદ સામે આવ્યો હતો. ત્યારે પણ એ જ વસ્તુ હતી, પણ હા ત્યારે એક પ્રકારનું ડોક્યુમેન્ટેશન ઓન પ્રોસેસમાં હતું. ત્યારબાદ હું તમને પણ તમારા સોશિયલ મીડિયા થકી હું મોકલીશ કે સમગ્ર દસ્તાવેજ છે સોગંદનામું, કે લગભગ 8 કરોડ આસપાસની જે ખરાબાની જમીન છે, આ જમીનને એક સરકારના ડીપીએસપી એટલે કે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે કે કોઈ ખરાબાની જમીન હોય, કોઈ સાર્વજનિક મોટી સંસ્થા હોય, તેને હોસ્ટેલના અર્થે, તેને હોસ્પિટલના અર્થે અને શૈક્ષણિક સંકુલ કે એ સંકુલ કે જે 18 વર્ણના આલમના લોકો, કોઈ એક સંપ્રદાય કે કોઈ એક સમુદાયના લોકો નથી, ત્યાં ફક્ત પટેલિયા, ત્યાં ફક્ત લોહાણા, ત્યાં ફક્ત બ્રાહ્મણ નહીં, દરેક 18 વર્ણના લોકોને ભણે છે. હું ખુદ સાક્ષી છું કે દર વર્ષે 1000 થી વધુ વિદ્યાર્થીનો જયારે વાર્ષિક મહોત્સવ થાય ને, ત્યારે પથિકભાઈ આપણને થાય કે આજથી 10 વર્ષ પહેલાના વિદ્યાર્થી આવે ને તો એમાંથી તમે એમ કહો ને પટેલના કેટલા, આ કેટલા, તો લગભગ દરેક સમાન ક્રમ આવે છે. એમાં એવું નથી કે ફક્ત પટેલની સંસ્થા છે કે ફક્ત કોળીની સંસ્થા છે કે ફક્ત કોઈ પણ એક સમુદાયની નથી, આ 18 વર્ણની છે. ત્યારે આપણને દુઃખ થાય કે જ્યારે સંસ્થા પાસે યોગ્ય પુરાવા છે, સરકારનું દસ્તાવેજનું સોગંદનામું છે, જે રાજકોટ જિલ્લા કલેક્ટર અને જિલ્લા સંકલન સમિતિ તમામ પ્રકારનો સર્વે થઈને 7/12 કે તમામ ડોક્યુમેન્ટ છે, તે સોગંદનામું તમને હું આપી દઈશ. છતાંય પણ આ વિવાદ આના ભૂતકાળમાં પણ આવ્યો હતો. ત્યારે પણ સ્વામીએ મોટું દિલ રાખીને ત્યાં વચ્ચે દિવાલ ચણી નાખી હતી. મંદિરની જગ્યા છે, તે મંદિરના બાદમાં આ લોકો જે આવ્યા હતા 4 થી 5 લોકો, તે લોકોએ દિવાલ ચણી નાખી હતી. ત્યારે સરદાર મંદિરનો વાર્ષિક મહોત્સવ થવાનો હતો, છતાં પણ સ્વામીની રહેમદિલી હતી કે જતું કરી દીધું કે આપણે પોલીસ કેસ નથી કરવો, માથાકૂટ નથી કરવી. અને અંતે પાછા હવે તમે વિચારો પ્રતિકભાઈ, તમારી કે મારું મકાન હોય, ઘર હોય, ફળિયું હોય, વાડી હોય, તે વાડીમાં તમે સાફ સફાઈ કરતા હોય, વાવણી કરતા હોય, કોઈ અન્ય લોકો આવે ધોકા પાઈ પર હુમલો કરે તો તમે શું કરવાના? અમે તો ધોકાઈએ. તમે તો આ તો સારું કર્યું છે કે છૂટા જ પાડ્યા છે, પણ અમે તો ધોકાઈ દઈએ. આપણી જમીન ઉપર આવીને આ તો રીત છે તમારી પર હુમલો કરે, તમે એને મારી પણ નાખો ને તો પણ કાયદો કાનૂન આપણા સમર્થનમાં રહે, કારણ કે તમે એને સ્વ બચાવનો તો આપે જ છે તમને અધિકાર. એટલે તમે મારી બી નાખો ને એને, તમારી ઉપર હુમલો કરવા આવ્યા તમારી જમીન પર, મારા ઘરમાં કોઈ બી આવે ને હું એને મારી નાખું ને તો મારી ઉપર કાંઈ થાય ના. આટલી તો આપણને ખબર પડે જ, ભલે આપણે કાયદા કાનૂનના નિષ્ણાત ના હોય પણ આટલી તો ખબર જ છે કે આપણે સ્વ બચાવ કરવાનો પણ આપણને અધિકાર હોય. તો તમે લોકોએ તો ઘણું સારું કર્યું, વિવેકપૂર્વક. આ તો સંતોનો ને એવા બધું શિક્ષણ છે એટલે છોકરાઓ તમારા માર ખાઈ રહ્યા, બાકી તો એને ધોકાઈ દે ને ક્યાંય ના ક્યાંય. અને એ લોકો વિવાદ કરવા જ આવ્યા છે હાથે કરીને, પણ એવો એમાં ફાવ્યા નહીં હોય એટલે છે સોશિયલ મીડિયા. હા પ્રતિકભાઈ, આપણને દુઃખ એ વાતનું છે કે ચાલો જે લોકો એનું કામ કરવા આવ્યા છે એના સફળ રહ્યા, એ 2 નંબરની વાત છે. મુદ્દા નંબર 2 ઉપર રાખીએ, પણ મુદ્દા નંબર 1 કે જે સોશિયલ મીડિયા અને ટીવી જેનું કામ છે કે લોકો સુધી સત્યની પરાકાષ્ઠા કરીને સત્ય પહોંચાડવું, હવે એ લોકો વિવાદની ટિપ્પણી કરશે તો આપણે શું એવું સમજવું કે એ પણ મંદિરને પાડવા ઉભા થયા છે, એ પણ મંદિરને બદનામ કર્યા છે? તમારા ચેનલનો મેં ઘણા વિડીયો જોયા છે, તમે જે બીકાઉ મીડિયા કહો છો ને એની સાથે 100% સહમત છું, 100% પ્રતિકભાઈ. કારણ કે કોઈ જાતનો તમે જોવો 30 સેકન્ડની, હું તો એમ કહું છું મીડિયા મિત્રોનું એટલું કામકાજ હોય બંને પક્ષોનું નિવેદન લેવાના હોય. તમે કોઈ પણ વિવાદ હોય નિવેદન કેમ નથી લીધા? આ મારો એક પ્રશ્ન છે વ્યક્તિગત રીતે. તમારા
પ્લેટફોર્મ ઉપરથી મારે પૂછવા માંગુ છે તમામ ન્યૂઝ ચેનલ વાળાએ જેટલા વાયરલ કર્યો કે તમે શું સંસ્થાને બદનામ કરવાના આશયથી કર્યું હતું કે પછી તમે ભૂલ થઈ ગઈ હતી કે ઉતાવળ થઈ ગઈ હતી? આ પ્રશ્નો 3 છે. એ લોકોને શું છે, બંધ ચૂપ થવાના છે ને, પૈસા લેતા હોય છે ચૂપ થવાના. આ તો ચગાઈ દે અને પછી તમે જ્યાં સુધી પૈસા એમના મોઢામાં ના મૂકો ને ત્યાં સુધી. આ તો પણ નિત્ય સ્વરૂપદાસ બધા જે પણ સારા માણસો હોય એ તો 1 રૂપિયો આપે ને. હમણાં જ મહેશગીરી મહારાજની પાછળ એટલે મતલબ હડકા કૂતરાની જેમ પડી ગયું હતું. તો પૈસા ના આપો ને ત્યાં સુધી એ તમારી પાછળ પડી જાય. તો સારું કહેવાય કે પૈસા ના આપશો તમે, કારણ કે આ લોકો ભલે હવે એ લોકોને હવે કાર્ય આપણે ફાવવા નથી દેવાની. આપણે બધા જ હવે જાગૃત નાગરિક થઈને પછી ભલે આપણને ટાઈમ લાગશે આ એક મુદ્દામાં, આપણને એ તો 5 દિવસમાં બીજા મુદ્દા પર જતા રહેશે ને. આપણી પાસે તો ટાઈમ છે ભરપૂર, અને આખું કોર્ટ છે, બધું જ છે ને, ન્યાયપાલિકા છે. એ બધામાં તમે પછી કહી શકો કે જો આ ખોટી રીતે બદનામ કર્યા હતા. અને આપણે તો હું તો કહીશ જ હવે તો કે આ જો આખી ક્લિપ જોવા અને એમાં કઈ રીતે બદનામ કર્યા છે. તો આ કામ તો છે જ. મેં બાજારું મીડિયા મેં શરૂ કર્યું ને, પણ આવું એક વ્યક્તિએ નથી કીધું. જસ્ટિસ કાટજુ સાહેબ જે સર્વોચ્ચ ન્યાયપાલિકાના રહેલા છે, એમણે પ્રોસ્ટિટ્યુટ મીડિયા કીધું છે. હવે તમને ઇંગ્લિશમાં ખબર જ છે પ્રોસ્ટિટ્યુટ એટલે શું થાય. અને વીકે સિંહ સાહેબ જે મેજર જનરલ છે, એને કોઈ મતલબ રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી. એવી વ્યક્તિને બોલવું પડે છે પ્રોસ્ટિટ્યુટ મીડિયા. બોલો એટલે કઈ હદે આ હરામખોરી કરતું હોય છે. એટલે એ બધા જ જાણે છે ને. આમાં તો આપણે એ જણાવવા માટે જ હવે તો અહીંયા ખાસ આ મુદ્દો પણ લીધો છે, કારણ કે વન સાઇડેડ બતાવે ને એ તો ખોટું છે. તમે ત્યાં એ સરદારમાં કોઈને પૂછવું જોઈએ કે આમાં શું છે, આ વિવાદિત જગ્યા છે કે નથી, આ તમારી કોની માલિકીની છે. તમે કહો કે હા મારા માલિકી, તો તમારી પાસે પછી પ્રૂફ માગે, તમે આપી દો, ક્લિયર થઈ જાય. પણ તમને બદનામ જ કરવા છે એ લોકોને. હવે જે કોઈ વેશ્યા હોય ધારો કે, તો આ તો એમની પત્રકારિતાને કહીએ છીએ આપણે. એ લોકોને હું વેશ્યા નથી કહેતો, પણ એ જે કામ કરે છે ને ખોટી પત્રકારિતાને હું કહું છું. તો જે ખોટા તમારી પર લાંછન જ નાખવા હોય, જે બાજારું પત્રકારિતા એટલે જ કહેવામાં આવે છે કે તમે હારામાં હારા કામ કરો છો, હારામાં તમારો કોઈ જ વાંક નથી, છતાં પણ તમને બદનામ કરે છે. એટલે જ એને બાજારું પત્રકારિતા કહે છે. અને આવા 1-2 નહીં, બધા ભોગ બન્યા છે. મોદી સાહેબથી લઈને ઘણા બધા ભોગ બન્યા છે. અને અત્યારે અને સ્વામિનારાયણનું નામ આવે ને ત્યાં તો આ લોકો બીજો પક્ષ જોતા જ નથી. બસ એક જ એમને જ્યાં ઢળવું હોય ને ત્યાં ઢળી જ જાય છે. અને એવું નથી, હિન્દુ ધર્મમાં પણ હમણાં જ સત્તાધારનો વિવાદ ચાલે છે, ત્યાં પણ વિજય બાપુની પાછળ આદુ ખાઈને મંડી ગયું છે. હવે એક મુદ્દો છે, એક વાર કરી લીધો, પતી ગયું. અડધો કલાક એક મુદ્દાને અડધો કલાક આપી દીધો. બીજા કેટલા મુદ્દા લાઈનમાં છે, પણ એ અડધો કલાકમાં નથી એ પૂરો કરતા. એ પછી એને છે ને રોજ ચગાવે, આખો મહિનો ચગાવે છે. આ સત્તાધારનું વિજય બાપુનું તો રોજ મહિનોથી ચગાવે છે. તો આ લોકોનો છે ને હિન્દુ વિરોધી ધૃણાથી ભરેલા લોકો છે, એટલે જ આવું. બાકી તો બીજી સાઈડ જોવાની જ હોય. સિમ્પલ છે. હવે બાબા સાહેબના પણ નામ ખરાબ કરે છે ને આ લોકો તો, અને સંવિધાનનું નામ ખરાબ કરે છે કે આવી ગુંડાગીરી કરીને કોઈની જમીન ઉપર બિચારા સાફ સફાઈ કરે છે, એની ઉપર હુમલો કરી નાખે. અને તમે સ્વ બચાવમાં કઈ કામ કર્યું તો તમને ઉપરથી અને તમને મળે ત્યાં કે પાછા સંતોના મળે ત્યાં આમ કર્યું તેમ કર્યું. બોલો, આમાં થોડુંક ત્યાં જઈને જોવું જોઈએ. પહેલા તો ત્યાં જઈને જોવું જોઈએ, બધા પક્ષોનો આ તો કરવો જ જોઈએ. અને તમારે ખુદને પણ એ લોકો પણ જો હોય ને તો એ લોકોને સમજાવવા જોઈએ કે તમારો પ્રોબ્લેમ શું છે. આપણે સમજીએ, તમારે જમીન જો 8 કરોડ રૂપિયા તમને આપી, તમે 8 કરોડ આપો તો બાબા સાહેબ તમારા જે હું બનાવેલું છે આ બાજુમાં સ્ટેચ્યુ છે, બુદ્ધ વિહાર, ગૌતમ બુદ્ધ વિહાર વાળા ભેગા કરી પૈસા આપો કે 8 કરોડ રૂપિયા લો, અમે અહીંયા હોસ્પિટલ બનાવીએ ભગવાન બુદ્ધના નામે. તમે નથી કઈ કરવું ને બીજાને કરવા પણ નહીં દેવું. આ તો એવી વાત થઈ ને. યશભાઈ, ખોટી વાત છે કે તમે જે સારું કરે છે એને કરવા પણ નહીં દેવું અને પોતે કરવું પણ નથી. 8 કરોડ રૂપિયા આપીને લઈ લો જમીન, તમે ત્યાંથી એનાથી મોટી લો જમીન, નહીતર ત્યાં આગળ મળતી જશે બીજી બી ખરાબાની કેટલી જમીનો હશે. પણ બધું મફત જોતું હોય આ લોકોને, કાંઈ કરવું નથી. બસ બાબા સાહેબ આંબેડકરના નામે ખાલી એક પછી એક બનાવી દે. કોઈનો લાભ નથી થવાનો આમાં તો. આમ તો એમ કહેતા હોય છે કે મંદિરોની જરૂર નથી, સ્કૂલોની જરૂર છે, હોસ્પિટલની જરૂર છે. તો આ મને લાગે છે ત્યાં સુધી અહીંયા હોસ્પિટલ બનવાની છે ને આ જમીન પર, હોસ્પિટલ શૈક્ષણિક સંકુલ કે જે 18 કરોડના લોકો રહે. હા, તો હોસ્પિટલ જેવું સારું કાર્ય થવાનું છે, તો આ લોકોને એ પણ નહીં થવા દેવું. તો તમે સમજો કોણ છે આ દુશ્મન સમાજના. એ લોકોને એક હોસ્પિટલ બાબા સાહેબના નામની એક બતાવો બનાવીને, તો ખબર પડે કે ના આ લોકો કંઈક સારું કાર્ય કરે છે. અને એ લોકો હવે આ રીતે એમને કોઈ ત્રાસ આપતું હોય તો ખબર પડી જાય કે હા સ્વામિનારાયણ વાળા કે ફલાણા આ લોકોએ મળતિયા હોય એમને ત્રાસ આપ્યો. પણ એક સ્કૂલો સારી કોઈ બનાવી નથી, કોઈ હોસ્પિટલ, અને કોઈ પણ મંદિર બનતું હોય ગમે તે હોય તો ત્યાં જઈને સીધા જ આ લોકો એક કોમ્યુનિટી વાળા, એક હિન્દુ વિરોધી વિચારધારાઓ વાળા પહોંચી જાય કે આના બદલે તો સ્કૂલો બનાવો, આના બદલે તો હોસ્પિટલ બનાવો.
એમ લાગે કે હા ગુજરાતમાં સ્કૂલો ને હોસ્પિટલો છે જ નહીં, અને આ લોકોને જ ફિકર છે. તો એ કમસે કમ બનાવીને બતાવજો ને. તમે લોકો તો આટલું કામ કરો તો બી એમ તમે કીધું ક્યારે કે મંદિરની બદલે હોસ્પિટલ બનાવો, એવું કીધું નિત્ય સ્વરૂપ સ્વામીએ? એમણે તો બનાવીને બતાવ્યું કે હા સ્કૂલોય બની શકે છે, મંદિરોય બની શકે છે, હોસ્પિટલોય બની શકે છે. ત્રણેય વસ્તુ માટે જગ્યા છે. ત્રણેય વસ્તુ ભગવા પહેરેલા લોકો કરે છે. પાછું આ લોકોને તો સૂટ બૂટ ને એવી રીતે પહેરીને એમ કે સ્કૂલો બનાવો, શિક્ષણ લો. તો પેલાને તો ભગવા પહેરીને શિક્ષણ આપે છે, હોસ્પિટલોય બનાવે છે, બધું સારામાં સારું સામાજિક કાર્ય કરે છે, ને એને કરવા પણ નથી દેવું. બોલો હવે આ ગુંડાગીર્દી કોની છે? હવે લોકો જાણીને કહેતા હશે, હવે કહેશે જ, અને બધા ઓળખી ગયા. હવે પ્રતિકભાઈ, તમારા યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી મારે કેવું છે, સરદાર સ્વામિનારાયણ મંદિરના તમને જે કેટલાક કાર્યો છે એની આજ મારી યાદી દેવી છે. આપણે આજ દિવસ સુધી ક્યારે નથી, અને હું આ વાત સ્વામીને વગર કહું છું. હા, કેવી જ પડે, નહીતર આ લોકો તો શું કે મંદિરો બનાય કરે છે, બીજું કઈ કરતા નથી. એટલે હું તમને બેઝિક વસ્તુ કહું. બપોરે 12 વાગ્યાથી માંડીને સાંજના 4 વાગ્યા સુધી તમારે જવાની છૂટ. કોઈ પણ જ્ઞાતિના, ગુજરાતના તમામ પ્રકારના 18 વર્ણના લોકોને જવાની છૂટ. તમારા મહેમાન 5, 10 કે 15 ત્યાં જાય, રાજકોટ જાઓ, રાજકોટથી 25 કિલોમીટર અંતર ઉપર તમારે ગાડી રાખી દેવાની જાણ હોય, અને ત્યાં રસોડાની અંદર તમને જઈને ડીશ લઈ લેવાનું, જમવાની કોઈ ના પાડે ને જમવાની, ત્યારે તમારે મંદિરના ટ્રસ્ટી પાસે ચાલુ જવાનું. બીજી એ વાત, બપોરના 12 થી 4 સુધીમાં કોઈ પણ સમાજના લોકો આવે છે, ગમે વિદ્યાર્થી આવે છે, એ લોકોને જમવાની છૂટ છે. આ વસ્તુ ઈઝી નથી પ્રતિકભાઈ. આપણે એવી ઘણી સંસ્થા જોઈ છે ગુજરાતની અંદર કે ફક્ત વાતો કરે છે, પણ આ સંસ્થાની મારે વાત કરવી છે ને, તો હું તો એનો હિસ્સો છું. મેં જોયેલું છે કે સરદાર મંદિરમાં 1000 વિદ્યાર્થી ભણે, ભાવનગર મંદિર છે સેમ ટુ સેમ પેટર્ન ઉપર ગુરુદ્વારા ચાલે છે, ત્યાં 150 થી વધુ વિદ્યાર્થી છે. મહુવા મંદિરની અંદર પણ 250 થી વધારે વિદ્યાર્થી. સુરતની અંદર કિરણ ચોકમાં, તમને ખ્યાલ હશે, તમે સુરતથી છો તો કિરણ ચોકની અંદર લગભગ 1500 થી વધુ જે લગ્ન કરેલા, જે લગ્ન નથી થયા, જે કુંવારા છે, જેને સગાવાલા પાસે રહેવું પડે. આપણે કાઠિયાવાડના લોકોને શું કે સુરત કમાવા જાય એટલે સગાવાલા પાસે આપણે જે મહિને 2 કે 3000 વીસી ભરીને આપણે રહેવું પડે, નોકરી. તો તેના ગુરુએ ખરેખર લોકહિતનું કાર્ય કેટલું સ્પર્શ કર્યું છે કે લોકોના પ્રશ્નો ઉપાડ્યા, અને ત્યાં કિરણ ચોકના ખાતે મંદિરના પૈસે, આ કોઈ સાર્વજનિક કેવું નથી કે કોઈ સરકારની યોજના કે સરકારની પોલિસીમાંથી નથી. આ કામ ખરેખર સરકારને કરવાનું છે કે લોક કલ્યાણની નીતિ છે. પરંતુ એક કોઈ સંત ઉપાડીને જ્યારે આવું કામ કરતા હોય ને, તો એ કામને આપણે સપોર્ટ કરવો જોઈએ, નહીં કે તેના પગ પકડીને નીચે પડવાની કોશિશ કરવા જોઈએ. તો આવું સુરત, જગન્નાથપુરી, અને તમે એક ચિંતન કરજો કે આણંદ બાજુમાં વિદ્યાનગર છે, ત્યાં 10,000 વિદ્યાર્થી રહેશે. તમે ખરેખર વિઝિટ કરજો પ્રતિકભાઈ, અને હું તો તમારા માધ્યમથી કહેવા માંગુ, તમે એક વખત તમે સરદાર મંદિર આવો, અને મંદિરના જેટલા લોકોના કાર્ય છે ને ખરેખર ગ્રાઉન્ડ ઝીરો તમે કરો. કારણ કે તમે, મને એવું લાગે છે કે તમે જે શબ્દ વાપરો છે, તમારા જે ઘણા ખરા વિડીયો મેં જોયા છે, એ સચ્ચાઈના માધ્યમ છે. કારણ કે મીડિયાને જે કરવાનું છે કરતા નથી. મારે તમને એક ઉદાહરણ આપીને સમજાવવું છે કે તમે ગળામાં કોઈ પણ પાર્ટીનો પટ્ટો પહેર્યા વગર તમે સરકારની કોઈ પણ કાર્યાલયમાં જશો ને, તમારે શું વર્તન કરશે? ચાલો, મારે આજે 7/8 કોઈ કાર્ય છે કે ગેજેટ છોડવું છે, નામ બદલવું છે, કે ગળામાં પટ્ટો નથી ને વિવાદ છે કે જે સરકારની સામે હોય, તો અધિકારી શું કે નીકળો, આપણે નહીં બોલાવે. અને તમે કોઈ પણ એક પાર્ટીનો પટ્ટો ખાલી ખોટો, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, તો તમને ત્યાં સન્માન કરશે, આવો, આ જો, તે જો. તો મારે આ કેવું છે, મીડિયા મિત્રો આવા પ્રશ્નો ઉપાડે ને, દારૂના પ્રશ્નો ઉપાડે, આજે કોલેજો સ્કૂલની અંદર ડ્રગ્સ આવે છે ક્યાંથી, તો મીડિયા મિત્રો આના ઉપર 10 કલાક આપો ને, આપણે સપોર્ટ કરશું, આપણે શેર કરશું. પ્રતિકભાઈ, એમાં એ લોકોને બ્લેકમેલિંગના પૈસા ના મળે ને, એટલે આવા પ્રશ્નો ઉઠાવવાના જ નથી. આ લોકોને તો સોપારી લેતા હોય, એટલે જ ને અમે શું કામ કીધું આ બાપુ પાછા પડી ગયા, એ કોઈ ફ્રીમાં થોડા પડતા હોય. આ લોકો રાત દિવસ કોઈની પાછળ પડે, ધારો કે સ્વામિનારાયણ વાળા પાછળ પડે, તો પછી છે ને એમને એમ હોય લાલચ કે બંધ થવાના પછી કંઈક ટુકડા નાખશે. પણ એવું કોઈ ટુકડાની છે ને એ કરતા જ નહીં. ભલે હવે તો આપણે છે ને આ પ્લેટફોર્મ ફ્રી જ છે, એ લોકો યુટ્યુબમાં છે, આપણે આવી ગયા છીએ, બરાબર. તો કોઈને આમાં ફી થતી નથી યુટ્યુબમાં ને એમાં સાચા વિડીયો બતાવવામાં. તો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ, યશભાઈ તમે જ્યારે બી જાઓ ત્યારે એ જે બુદ્ધ વિહાર છે કે ત્યાં પણ જઈને પૂછો કે તમે હું એવું કંઈક બનાવી નાખ્યું, તમે બુદ્ધ વિહાર બનાવ્યું તો અહીંયા સ્કૂલ કેમ નહીં બનાવી, એમ બી પૂછી જુઓ. આપણને બધા પૂછવા આવી જતા હોય કે આ કેમ નહીં કરતા, આ કેમ નહીં કરતા. તો આપણે બી હવે પૂછીએ ને કે ભાઈ તમે કેમ આમ નથી કરતા, તમે આમ કેમ નહીં કરતા, અને તમને પ્રોબ્લેમ શું છે? હવે અહીંયા હોસ્પિટલ બનવાની છે તો તમને પ્રોબ્લેમ શું છે? તમારો ઈલાજ, તમારા છોકરાઓનો ઈલાજ, તમારી આજુબાજુના વધારે ફાયદો, 18 લોકોને, હા, અને ત્યાંના ગામવાળાને જ પહેલો ફાયદો મળવાનો. રાજકોટ વાળા પછી લેશે, પણ સૌથી પહેલા તો તમારા ગામવાળાને, તમારા ગામના છોકરાઓને, અહીંયા કે સ્કૂલ ચાલે છે તો ગામના છોકરાઓ તો ભણતા હોય, બીજા બહારના આવીને ભણી જાય છે, તો ગામના છોકરાઓને હું એડમિશન નહીં આપતા હોય નિત્ય સ્વરૂપદાસ સ્વામી? આપતા જ હોય, અને એ લોકોને ફાયદો થાય જ છે. નજીક વાળાને વધુ ફાયદો થવાનો છે. તો ત્યાં હારા ડોક્ટરો આવશે, આવડી મોટી હોસ્પિટલ બનશે, તો એનાથી કેટલો ફાયદો થવાનો છે. અને આજુબાજુની જમીનો કદાચ હશે, એમની મકાનો હશે, તો એનો ભાવ બી કેટલો વધી જવાનો છે. આ બધું જોતા જ નથી આ લોકો. ખાલી વિરોધ કરીને બસ પાડી દેવાના, એમાં બીજાનું તો નુકસાન થાય, પણ પોતાનું કેટલું નુકસાન થાય ને એ લોકો, આ મગજ જ નથી હોતું આ લોકોમાં.
વિરોધ છે ને, પ્રતિકભાઈ, વિરોધ ત્યાં સુધી કરે તો ઠીક છે કે ચાલો ખરેખર કોઈની સાથે અત્યાચાર હોય, ગરીબના કોઈના રોટલા છીનવાતા હોય, પરંતુ એ વિરોધ શું કામનો, મારે તમારા માધ્યમથી પૂછવું છે, એ વિરોધ શું કામનો કે જે વિકાસ અને ડેવલપમેન્ટને આડે હાથ લેતો હોય? એ વિરોધ તમારા ગામમાં 2 સ્કૂલ મોટી હશે, 2 હોસ્પિટલ સારી હશે, એ સારું કે ખરાબાની જમીન તમે પડી રહેવા દીધી એ સારું? તમે મને કયો પ્રતિકભાઈ. ત્યાં સારી હોસ્પિટલ બનશે તો રાજકોટના કરતા વધારે વિકાસ આ સરદારનો થઈ જશે. તમે 100%. લોકો સમજતા નહીં, કેટલા ડોક્ટરો આવવાના, તો પછી એ લોકો રહેવાના એનો ત્યાં. એનો ફાયદો છે, ગામના દરેક લોકોનો ફાયદો છે. આ સરદાર મંદિર કાર્ય કરે છે, ફક્ત સરદાર નહીં, આખા ગામનું કાર્ય કરે છે. હું તમને સરદાર મંદિરનું ઉદાહરણ આપું. સરદાર મંદિરની અંદર એવડું મોટું ગામ છે, ગામની અંદર 22 થી વધુ દૂધની ડેરી છે. વિચાર કરો, ઓહ. 22 થી વધુ દૂધની ડેરી. અને બધાય ના, મેં તો વ્યક્તિગત ઓળખે છે, હરિભક્તો છે, બધાયને સારી આવક છે, જેવી તેવી નહીં. સારી આવક એટલે કે પોતાના છોકરાઓને વતનથી દૂર મોકલવા પડતા નથી. આમાં તમે સમજી જાઓ કે કેટલી સારી. આજે વતનથી બહાર કોને નથી મોકલતા? દરેક લોકો સુરત જાય, અમદાવાદ જાય, મુંબઈ. પણ સરદાર ગામની એક રૂમ ખાલી એક મુંબઈ હાલે છે. મને હરિભક્તે વાત કરી હતી, ખૂબ સરસ. એક જ રૂમ, એ પણ કોઈ સારી નોકરી છે એટલે મુંબઈ. બાકી આખું ગામના નવયુવાનો એ ગામની અંદર રહીને રોજગારી પૂરી પાડે છે. આ તો કેટલો મોટો વિકાસ છે, હબ છે. કેટલું કન્ઝમ્પશન હોય, આટલું રસોડું ચાલતું હોય તો કેટલું શાકભાજીનું કન્ઝમ્પશન થાય, Yes, yes. કેટલું દૂધનું થાય, કેટલું કોઈ બી XYZ વસ્તુ. ખાલી છે ને રિક્ષા ફેરવે ને તો બી કેટલું આવવા જવાનું, વાલીઓ કેટલા આવતા જતા હશે, બધું મળવા જતા હશે, એને ક્યાંક બસ સ્ટેન્ડે જવું પડતું હોય, જે પણ હોય, મતલબ એટલા રોજગારો, કેટલા આવું બધું વિચારતા જ નહીં હોય આ લોકો કે કેટલું. ખાલી હમણાં મેં આપેલું કુંભમાં જોયું, એક ખાલી દાંતણ વેચીને એક દિવસ એક રાતના 20,000 રૂપિયા કમાય માણસ. તો વિચાર કરો બીજું તો કેટલું બધું હશે. ચામાં રોજનો 10,000 રૂપિયાનો વકરો કરી નાખે. આટલું થતું હોય તો આવડું મોટું હોસ્પિટલ, આટલી સ્કૂલ ચાલે તો એ ગામનો કેટલો ભયંકર સારો વિકાસ થાય. તમે માનશો ને, ખાલી એક કડી કરીને નામ છે અમારું ઉત્તર ગુજરાતનું, તો ખાલી એક સ્કૂલના લીધે આખું સિટી જોરદાર ડેવલપ થયું. અને એ રહીએ આઝાદી પહેલાં સ્કૂલ બનાવેલી હતી, એક એમનું નામ ભૂલાઈ ગયું છે, એમણે બનાવી દીધી. અત્યારે એવડી મોટી છે સ્કૂલ બની ગઈ છે, આખું આ ગુજરાતનું સૌથી મોટું હશે એ સંસ્થાન, સર્વ વિદ્યાલય કરીને. તો એનાથી આખું સિટી એ ડેવલપ થયું જબરજસ્ત. બીજા કોઈ ત્યાં ઉદ્યોગો જ નથી, અને આવવાની જરૂર જ નથી ને. તમે જો તમારી પાસે જમીન હોય, શાકભાજી ને એ બધું, તો અહીંયા જ તમારે વેચવાય ક્યાંય જવાની જરૂર નથી. હા, મારો ભાવ નિત્ય સ્વરૂપદાસ સ્વામીને કહો તો જે તમે સારા માર્કેટ રેટ ચાલતો હોય એનાથી બી વધારે તમને આપે. આ તો પણ તમારે પછી વિરોધ કરવો હોય તો પછી આમાં તો તમારું એ બગડવાનું, બીજાનું તો બગડવાનું જ છે. 100%. આમાં પ્રતિકભાઈ, જાગૃતતાના ભાગરૂપે આપણે એટલે બોલવું પડે, આપણો કોઈ એવો વિષય નથી કે આપણે આ તમામ મીડિયા કર્મીઓનો હાલતા વિરોધ કરીએ. આપણે એવા નવરાય નથી કે આપણને પોસાય નહીં, કારણ કે એ લોકોને તો એને મળતું હોય ને એક્સ્ટ્રા. તમે કીધું એ પ્રકાર આપણે તો ફ્રી, આપણે તો ચિંતન કરવા બેઠા છીએ. હા, સચ્ચાઈની પરાકાષ્ઠા. આપણે આ શબ્દ, કારણ કે આપણે પૈસા તો આપણે કમાઈ લીધા છે ને, હું તો એનાથી સેટિસ્ફાઈડ છું. હવે તો મારે સમાજનું સારું કરવા આ લાઈફમાં આવ્યો છું. અને લાગણી હોય ને તો કરી શકે એટલું પાકું છું. એટલે નહીં તો આ લોકો સાચું આટલું આપણને દેખાતું હોય, અહીંયા બેઠા રૂમમાં બેસીને જ ખબર પડે કે આટલા લોકો ત્યાં, આટલા છોકરાઓ રહેતા હોય તો એમનું કેટલું બધું. 22 ડેરી તમે કીધી, તમને ખબર હતી, એ ઉપરથી મારું ધ્યાન ગયું. બાકી આપણે તો મેં વિચાર્યું નથી આટલું બધું, પણ ખબર પડે ને કે ભાઈ 22 ડેરીઓ ત્યાં ગામમાં ચાલતી હોય તો કેટલું એ ઊંચું આવી ગયું ગામ. તમે આ વિચારતા જ ના હોય આ લોકો. હું કે ખાલી ભેંસો રાખવા માટે, મારા મામાને ત્યાં તો એક જ ડેરી છે, અને એ 4 કે 5 ભેંસ રાખે ને કેટલું લાખ રૂપિયા ઉપરની આવક એક કરે છે. તો અહીંયા તો એનાથી બી વધારે જશે. 22 ડેરીઓ છે તો હરીફાઈ બી કેવી હોય. બહુ જ સારી. અને જે વિદ્યાર્થીઓમાં સંસ્કારની ભાવના, હું તમને એમ કહ્યું કે ખરા અર્થમાં જે વિદ્યાર્થીઓ કોલેજિયન છે ને આજે, એ માંસ, મચ્છી, આપણા હિન્દુ ધર્મના ઘણા બધા લોકો આવું ખાવા લાગ્યા છે. આવા રૂપથી જેટલા યુવા વર્ગ છે ને, એ આ બધું ખાતા અટકશે. વિવિધ પ્રકારના દારૂ, ડ્રગ્સ થી બહુ બધી એક્ટિવિટી ફાયદો છે, પણ એ નહીં દેખાય. એનું વાત તમે ક્યારે જોયું કે સરદાર મંદિરની અંદર, સરદાર મંદિરના સ્વામી દ્વારા આટલું સારું કામ. મેં સર્ચ કર્યું હતું ગઈકાલ રાતે કે સરદાર મંદિરના એડવાન્ટેજમાં બધું ફાયદો, તો કોઈ મીડિયા વાળા નહીં, આપણી જેવા કોઈ તમારા જેવા હોય, મારા જેવા હોય, એના 50-60 વ્યૂ હોય, પણ જેના કહેવાય ને મિલિયનોમાં સબસ્ક્રાઈબર હોય, ફોલોવર હોય, એ તો બધાને શું હોય ખબર છે? સ્વામી છે કે વેપારનો ઓટલો. આ વાત ટાઇટલ ચલાવીને શું છે, લોકોની ટેન્ડન્સી ડેવલપ કરે છે. લોકોની માનસિકતા શું છે કે રોટલો તો આ તો ખીચડી તો સ્વામિનારાયણ નહીં. એટલે આ પ્રકારની જે સ્વામિનારાયણ શબ્દથી જે માણસો છે ને ભ્રમિત થાય. પછી એને યોગ્ય જો તમારામાં વર્તન હોય ને, તમારે પૂજા પાઠ ના કરવી હોય, તમારે કોઈ પણ પ્રકારના વર્તમાનમાં પાડવા હોય, તો તમને લાભ શેનાથી થાય? ભગવાન સ્વામિનારાયણ ખુદે કીધું છે કે મારો આશ્રિત એટલે પૂજા પાઠ કરતો હોય, ચાંદલો કરતો હોય, શિખા રાખતો હોય, પણ એ કઈ રાખવું નથી. આપણે એમને કહીએ કે સ્વામી અમને ક્યાંક ફાયદો કરાવો, એમ ફાયદો ન થાય. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે આ લોકોને જે બળતરા છે ને, તમે જોશો ને, આજે મારે ખુલ્લા મનથી તમારા સાથે વાત એટલે કરવી છે. આ બળતરા છે ને, મંદિરમાં જે જૂના નવા પક્ષમાં છે એ પણ પક્ષ એક છે, એટલે બહુ બધા આસપાસ ભેગા થાય ને પછી મંદિરને પાડી દેવાના કાવતરા છે. એટલે તમે આમ જોવો ને તો આમ ચોખ્ખી રીતે જે જાગૃત છે ને, એ લોકોને ખરેખર જોવાની જરૂર છે કે આપણે કઈ ચેનલના વિડીયો જોઈએ છીએ.
આ તો સ્વામિનારાયણ તો આજે લીધા બરાબર, એને તો જ્યારે બી આવું વર્ષમાં કેટલી વાર કદાચ 50 વખત મોકો મળતો હશે બરાબર. પછી વિજય સત્તાધારને પાડી દીધું, જુનાગઢ વાળાને પાડી દીધા, મહેશગીરીને બધાનો વારો આવશે. આ તો એક દિવસ આપણો છે. પણ જેટલા હિન્દુઓ છે ને, આપણે હવે એ જાગૃતિ લાવવાની છે કે આપણે ટાંટિયા ખેંચમાં રહી જઈશું પણ આ બાજારું મીડિયા ફાઈ જશે. તો આપણે એવી નેગેટિવિટી આપણા હિન્દુ ધર્મનું કોઈ પણ સંપ્રદાય કેમ ના હોય એની આપણે જોઈ શું લેવા. આ બધા જોવે છે ને એનાથી આ બધા ઉપર ચગી ગયા છે. આપણે બંધ જ કરી નાખીએ અને એ લોકોને સવાલ કરીએ કે ભાઈ તારા તું આ બધું શું કામ, તારો શું એજન્ડા છે ભાઈ? 5 દિવસથી તું એક જ માણસની પાછળ, વિજય બાપુને તો મહિનાથી પાછળ પડી ગયા. બોલો, સત્તાધારને એટલું બદનામ કરી નાખ્યું ત્યાં લોકો જવાનું બંધ કરી નાખે એવું લાગશે. પણ સાચા ભક્તો હોય ને એ તો જવાના જ નથી. સ્વામિનારાયણમાં તો એટલા ગમે એટલું નેગેટિવિટી આ કરે ને તો ઉપરથી વધે છે ને એક માણસ, કારણ કે એવા એ લોકોના પાયા એવા પાતાળે નાખેલા છે. કદાચ વિજય બાપુને એ લોકોના પણ એવા જ હશે કે જેથી કરીને એમના ભક્તોને પણ દુઃખ તો થાય ને બિચારા એમના ભક્તોને પણ, કે રોજ ઉઠીને આમની પાછળ પડી જાય છે. પછી બીજા જે નવા આવતા હોય એ ઓછા થઈ જાય થોડાક, પણ થોડોક ટાઈમ એ તો પછી તો સાચું ખબર પડશે અને બધું આ સુધી ક્યાં સુધી આ ઓલી પેલી કહેવત છે ને પ્રતિકભાઈ કે સત્ય છે ને, સત્ય એ છે ને પરેશાન છે, પરાજિત નથી. એટલે કદાચ થોડાક સમય આ બધા લોકોને શું છે, પોતાના વ્યૂઝ મળે, પણ કોઈ મોટી સંસ્થાને જે સચ્ચાઈના અને પોતાના સામાજિક કાર્ય કરે એને બદનામ કરીને જો તમે પૈસા કમાવો તો તમારા ઘરે તમારા સંતતિ હારી આવવાની નથી. એટલે આ લોકોને ખબર નથી. અને બીજું હમણાં તો મેં છે ને આરટીઆઈ તમે આપણે બધા જાગૃત થઈને આ મીડિયા વાળા છે ને ધોમ રૂપિયો સરકાર પાસેથી બધેથી લે છે ને, એ આરટીઆઈ કરીને આપણે આ લોકોના કાંડ બહાર પાડશું ને એટલે એ લોકોને બી ખબર પડશે કે ના, આપણે બીજાની 4 એક આંગળી કરતા હોય, આપણી સામે 5 હોય છે ને, કોઈ બતાવવાનું નથી એને. હવે આપણે જાગવાનું છે એટલે એ લોકોનું બતાવીશું ને એટલે આપોઆપ એ રાય થોડાક સીધા તો થઈ જ જશે. જરાક તો એમાં ફરક પડશે જ. પણ આપણે શરૂઆત આ રીતે કરીએ છીએ. અને હવે એ જો આમાં જે પણ હવે નવી કોઈ તમને ન્યૂઝ બતાવે ને, આપણે તમે આખી વિડીયો બતાવી એટલે બધાને હવે ધીમે ધીમે ખબર પડવા માંડી કે હકીકત શું હતી. પણ હજુ પણ કોઈ આમાં તમારી પાછળ ખોટી ડિબેટો કરીને એ કરે તો આપણે ફરીથી હજુ એકવાર આપણે મળીને એ આખા ટોપિક ઉપર હું બી એ વિડીયો જોઈ લઈશ અને લોકો કેવી રીતે છે ને હેરેસ કરે છે, કોઈ પણ સંસ્થાની પાછળ કેવી રીતે હડકાયા કૂતરાની જેમ પડી જાય છે. એક મુદ્દા ઉપર આપણે ટોપિક ટુ ટોપિક વાત કરશું, કારણ કે આમાં તો વિવાદિત જગ્યા નથી બરાબર. આ વિવાદ ક્યાં કહેવાય? આપણી પોતાની જગ્યા વિવાદ. અને એના વિરુદ્ધ જો કોર્ટમાં બી ગયા હોય કોઈ તો કોર્ટ નક્કી કરશે ને. તું શું કામ અત્યારે નક્કી? અત્યારે તો આ લોકો નક્કી બતાવે છે ડોક્યુમેન્ટ કે અમે પૈસા ભરીને અમે તો લીધેલી જગ્યા છે એટલે અત્યારે માલિક અમે જ છીએ. પણ હવે પેલા લોકોને સાબિત કરવાનું છે જો કોર્ટમાં જાય તો બી. કોઈ ગયું છે? હા એ જ વાત કરું. મારી ગઈકાલે સ્વામી સાથે વાત થઈ તો સ્વામીએ ઘણા બધા જે ન્યૂઝ મીડિયા જે આ ક્લિપ વાયરલ કરીને પછી ફોન સ્વામીને નથી કર્યો, ઘણા બધા મીડિયાએ પૂછ્યું તો સ્વામીએ મોટું દિલ રાખીને દરેકને જે મારી પાસે મેં વિડીયો એક્સક્લુઝિવ મૂક્યો છે ને એ વિડીયોનો દસ્તાવેજ બધે મૂક્યા છે, પણ મીડિયા વાળાની દાનત ખોટા કેટલી કહેવાય એ મૂકવું નથી. શું કામ? જો એ મૂકે તો આ મંદિરની પાછી વાહ થાય કે નહીં? એટલે મંદિરને પાડી દેવાના આશય સાથેના કાવતરા હતા, બસ. એનાથી વિશેષ કોઈ જાતનું નથી. એટલે મારે તમારા પ્લેટફોર્મ પરથી લોકોને કેવું છે કે કદાચ ખોટું હશે ને, ખોટી વધારે વાયરલ થાય કે આમ કહે. મને મારા 5 સ્થાનિક મિત્રો એવું પૂછ્યું કે તું વાતું કરસ પણ આટલા બધા મિલિયન જે સબસ્ક્રાઇબર ફોલોવર છે એ એવું કહે છે કે સ્વામીના મળતિયાઓ મારું એટલે સાચા. હા, ન્યૂઝ મીડિયા વાળા ભગવાન નથી, એટલે ભગવાન બની બેઠા છે ને એને આપણે હેઠળ ઉતાર દેવાના છે. પ્રતિકભાઈ તમારા માધ્યમથી હમણાં મેં જે બીઝેડ નો મુદ્દો ઉપાડ્યો ને, ભૂપેન્દ્રસિંહ ઝાલા, એ વ્યક્તિ એટલા સારા કામ કર્યા છે અને કોઈ એક વ્યક્તિ સામે નથી આવ્યો કે મારા રૂપિયા બીઝેડે પચાવ્યા છે. બોલો, એક વ્યક્તિ નથી આવ્યો સામે. અને મેં ફરવા માટે મેં આટલા ટાઈમથી હું ચલવું છું ને, મેં ઇન્સ્ટા આઈડી આપ્યું છે કે મારા કોમેન્ટો મેં ખુલ્લી જ છે મારી. મેં કીધું એક વ્યક્તિ આવો તો હું એમને પૂછું કે ભાઈ તારા બધાએ, હું જેટલાને મળ્યો ને બધાએ કીધું કે મારો ટાઈમ ટુ ટાઈમ આવી જાય. પણ એ વસ્તુ આ લોકોએ હજુ સુધી નથી કીધી. બોલો, અને ઠગ મહાઠગ અને પોતે જજ બની ગયા. કૌભાંડ છે ને યશભાઈ ક્યારેય બોલાય છે, કથિત કૌભાંડ એમ બોલવું પડે. કોઈની પણ છે ને કૌભાંડ બોલવું જ્યાં સુધી કોર્ટમાંથી સાબિત નથી ને ત્યાં સુધી બોલવાનો રાઈટ નથી. રાઈટ જ નથી. તમે ન્યાયપાલિકા નથી. આ ઈ લોકો બની બેઠા ન્યાયપાલિકા. એને તમે ખૂબ અભિનંદન તમારા YouTube ના પ્લેટફોર્મ. અત્યારે છે ને લોકો ત્યાં તો મને તો ખબર જ નથી આ કોણ છે. હું ખુદ જોઈને આવ્યો ને ત્યારે ખબર પડી કે આ તો કેટલો મોટો માણસ છે ને કેટલું કામ કર્યું છે એણે મંદિરોથી લઈને બધા માટે કામ કર્યું છે. અને એક પણ રૂપિયાનો એણે છે ને પોતે એપી શિક્ષણ સંસ્થા ચાલુ હમણાં જ ટ્રસ્ટી બન્યો એ, પણ એ કમાવા માટે નહીં, ઉપરથી નાખવા માટે, બીજાનું સારું કરે, ફીઓ ઘટાડી, પગાર વધારે, આવું બધું કર્યું. બોલો, એ માણસે તો જે વ્યક્તિને કમાવું હોય એ તો આવું કરે જ નહીં ને ક્યારે. તો આવા વ્યક્તિને ઠગ મહાઠગ અને કેવી હદે એમના પરિવારવાળા કે અમે ટીવી નતા ખોલી શકતા. બોલો, ટીવી નતા ખોલી શકતા એટલું હેરેસમેન્ટ વાળું આ લોકો બતાવતા હતા, ખરાબ ચિતરતા હતા. એ માણસે હવે ધારો કે નિત્ય સ્વરૂપ શાસ્ત્રી છે સ્વામીજી, એમની ઉપર ખોટા આરોપો નાખે. એમણે બિચારા ક્યારે વિચાર બી કર્યો કે આવા આરોપ બી મારી ઉપર ક્યારે લાગે કે મેં તો આવું ક્યારેય કર્યું નથી. તો પણ આ એ હદે બોલો
ભયંકર એટલે આ મીડિયાનો છેલ્લો ક્રમ છે આખી દુનિયામાં. એક પ્રકારનો રોગ છે, રોગ એમ ભયંકર પ્રકારનો, કે કોઈ માણસને કદ બનાવી દો એટલું ફેલાવો કે ખરેખર ત્યાં જો વર્ચ્યુઅલમાં તમે ગ્રાઉન્ડ ઝીરો થાવ ને તો લોકોને ખબર ના હોય, લોકોને એ ખબર ના હોય કે આવું છે, પણ આપણે એમ કહીએ કે મીડિયામાં ઓહો આવું બધું બતાવે છે, એટલે આમ કહેવાય ને બહુ મોટી મોટી વાત અને ખોટું પ્રેરે ને એટલે માણસોને શું થાય કે ઓહો આ તો આવા છે સ્ટેટમેન્ટ લોકો આપવા મીડિયા મીડિયાના માધ્યમથી. કાચા કાનના લોકો હોય ને, કાચા કાનના ને બીજા હિન્દુ વિરોધી હોય અને આવું જોતું હોય, બે જાતના લોકો હોય, એટલે કાચા કાનના હોય એ બી માની લે. ત્રીજા કે જેને લાભ નો મળ્યો, લાડુડી નો મળ્યો હોય, શાકભાજીમાં આમંત્રણ ન લે, એ ત્રીજા હોય. હું તમે એડ કરવા માંગુ છું, લાડુડી ના મળી હોય, જોતું હોય એવું સન્માન ના આપ્યું હોય, એટલે આવા કે પછી છે ને તમને છે ને હળવેટે લઈ લે લાગ મળે, એટલે તો આવા લોકોથી આપણે છે ને એ તો હવે ધીમે ધીમે, કારણ કે આવડું મોટું ચલાવતા હોય તો કોકને મન દુઃખ થઈ જાય, બરાબર ને, કોઈને એડમિશન બી ના મળે, કેટલી જાતના પ્રશ્નો આવે ને આમાં. ત્યાં એક વિશેષ પ્રકારનું રિક્વાયરમેન્ટ છે ને, હું તમને વાત કરું, તમારા છેલ્લી જ વાત કરું રિક્વાયરમેન્ટની, કે મિનિમમ 60%. એટલે તમે એવું નથી કે દરેકને કચરો આ ફેલ થયેલા ને કે એવા, એમ નથી. ખરેખર ચારિત્રનું નિર્માણ ને શિક્ષણમાં ગ્રોથ કરે. હું તમને કહું, મારા 5 મિત્રો હતા, એમાંથી 3 ને એટીકેટી આવીને સેમેસ્ટરમાં તો એને કાઢી મૂક્યા હતા. જ્યાં સુધી એટીકેટી સોલ્વ ન થાય ત્યાં સુધી એન્ટ્રી નહીં. એટલે 60% ઉપર મિનિમમ માર્જિન છે રિક્વાયર, કે 12માં પછી અને કોલેજની અંદર 3 વર્ષ ભણો ને તો કઈ સીન સપાટા કે છોકરીઓ તમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કરો, રખડો મોલમાં, એવું નથી. એટીકેટી આવી તો સ્વામીજી તમને કહી દેશે કે આઉટ. આવો સારો સંકલ્પ કરીને હાલતા હોય કે ભણવાની હારે હારે આધ્યાત્મિકતા, ધાર્મિક જ્ઞાન, સહિષ્ણુતાની ભાવના, અને એને તમે પાડવા મથો તો આપણે બોલવું જોઈએ. કારણ કે વિદ્યાર્થી તરીકે ને એક જાગૃત નાગરિક તરીકે હું તો કહું છું દરેકે બોલવું જોઈએ. મેં કાલે વિડીયો શું બનાવી નાખ્યો તો ઘણા લોકોએ શું કીધું, મફતનો વકીલ, ગુરુ ગટ્ટા. અરે મેં કીધું તમે જે કહો એ, પણ હું મારું આસ્થાનું કેન્દ્ર છે અને સચ્ચાઈ સાથે છું. તમે રહ્યો કે ના રહ્યો કોઈ ફરક પડતો નથી. આપણે એ છોકરાઓના ભવિષ્ય માટે આપણે કહેવાનું, કારણ કે આમાં તો રોજનું એ લોકો બિચારા કેટલા એ છોકરાઓના વાલીઓ બી જોતા હોય ને મીડિયામાં, તો બરાબર, તો કે કોઈ સાચું બોલતું જ નથી, એમને બી તો થાય ને. આવા આપણે ભલે ને આપણે તો પુણ્યનું કામ કરીએ છીએ ને, કમસે કમ આપણો કોઈ આમાં સ્વાર્થ નથી, પણ એક વસ્તુ સાચી એ લોકોને પહોંચશે ને, એના વાલીઓને જ ખાલી સમજાશે ને કે ના ના આમાં તો આપણે કઈ ખોટા છે જ નહીં, આપણા છોકરાઓ સેફ જગ્યાએ છે, બસ આટલું વાતાવરણ રહે એ બહુ છે. હું હમણાં જઈને આવ્યો ને તો એ વાલીઓ એટલા ચિંતિત થઈ ગયા કે હવે બસો ઉપર કોઈ પથ્થરમારો નહીં કરે ને. આ બીજાને જેલમાં પૂર્યા હતા ને તો બિચારા વાલીઓ કે હવે સ્કૂલ બંધ થઈ જશે, ફી ભરવાનું બંધ કરી નાખે, તો આ તો ફી નથી લેતા તમારે તો, એટલે કઈ બંધ થાય તો બી તમારે કઈ નુકસાન નથી. આ લોકો કામ કરીને પણ એ લોકોને એમને સમજાય કેટલા ભવિષ્ય સાથે ચેડા કરે છે આ બધા બાજારો મીડિયાવાળા. સ્ટુડિયોમાં એસીમાં બેહીને ખાલી વાર્તાઓ ઘડવી છે, ગમે એની ઉપર આરોપો નાખવા છે, પણ સામે જઈને જોવું નથી કે આ વસ્તુ શું છે, રિયાલિટી શું છે. આટલું તો ચેક કરવું છે ને, કોઈની ઉપર આરોપ નાખો તો કમસે કમ કે હા મળતિયા આમ માર્યો, અરે ભાઈ નથી માર્યો, ઉપરથી બચાવ કર્યો છે. પ્રતિકભાઈ, એક જ લીટીમાં કેવું હોય ને તો લોકોના ઇમોશન્સ ને ખેલે છે આ લોકો. લોકોના ઇમોશન્સ કે લોકોને શું જરૂર, તમે ટ્રાય કરજો વોટ્સએપમાં કોઈ પણ મોટા ચેનલ છે જે ગુજરાતના રિજનલ, એને વોટ્સએપ કરજો કે આ પ્રકારે અમને એવું આરોપ છે કે દારૂના દેશી દારૂનો અડ્ડો હાલે છે. નહીં બતાવે, કારણ કે બતાવે તો ઓલો ત્યાં આવે અથવા એને પૈસા એને રામ ભગવાન તો છે ને, તો એ તો સીધા ગમે એમ મારે પીટે ગમે કરી નાખે, એટલે એમ પડતા જ નથી. બિચારા શું કરે? હા, એટલે ત્યાં પોચું પાડીને છે ને, એ જ વસ્તુ છે. આપને ખબર છે કે આ તો કઈ આપણું કઈ કરવાના નથી, બિચારા હારા માણસો છે. એટલે પણ છે ને આ બધાને, વિજય બાપુને બી મેં એક હમણાં વિડીયો મારો રિલીઝ થાય એમાં મેં કીધું છે કે આ વકીલોની પાસે તમે છે ને કેસ કરો, આવી રોજ ઉઠીને હેરેસમેન્ટ કરે છે. અને એમનું તો પેલું એ કંઈક ઉતાર્યું સ્ટિંગ ઓપરેશન છે ને, કોઈ ઇલીગલ કહેવાય છે ભારતમાં, એ કરી જાય કે એની પરમિશન આવું બધું કરવાનું. તો આ બધું જ્યાં સુધી કોઈ સામું નહીં પડે તો આ તો વધારે ને વધારે હેરાન કરશે આપણા હિન્દુ ધર્મને બદનામ. ઘરમાં ઘૂસશે સ્ટિંગ ઓપરેશન. અરે પતિ અને પત્નીની એક્ટિવિટી પણ સ્ટિંગ ઓપરેશનમાં આવશે જો તમે જાગૃત. ક્લાસરૂમમાં ઘૂસી ગયા હતા પેલા ટીચર, અને એટલા બિચારા અઠવાડિયા સુધી ટેન્શન કેવું રહે ક્લાસરૂમમાં ઘૂસી જાય ને આમ તેમ, ક્યાં મીડિયા પાછળ એમ ફરે, ફ્લેશ લાઇટ કરીને દોડે એમની પાછળ. આ લોકોએ કે અમે એવું તો શું કર્યું, મેં શિક્ષકોના ઇન્ટરવ્યુ લીધા હતા કે શિક્ષકો કે અમે એવું શું કર્યું તો અમારી પાછળ અમારું કેટલું હેરેસમેન્ટ થઈ ગયું, એમના ઘરવાળા જોવે, એ લોકો એમ કે ભાઈ આપણે નથી જવું ભણાવવા, ને આવું બધું થાય. આ લોકોને તો એસીમાં બેસીને ખોટા આરોપો નાખીને ભાગી જવું છે, પણ પછી સામે હું દશા થાય ત્યાં રહેવાવાળાની બધાનું શું થાય તમારા જેવા લોકોએ ખરેખર જાગૃત બનવું પડશે, જે બોલી શકે છે અથવા જે લોકોને 5 લોકોને સમજાવે કે ખરેખર સચ્ચાઈ શું છે. બસ એ જરૂરિયાત. તો હું તો હવે તો મને આ લોકોએ ધ્યેય પકડાઈ દીધું, હું તો શાંતિથી મેં કીધું આપણે કમાઈ લીધું ને, હવે કઈ કરવાની જરૂર જ નથી. પણ હવે મને ખબર પડી કે હવે ક્યાંય પણ બાજારું મીડિયા કોઈને પણ ટાર્ગેટ કરતું હોય ને ત્યાં આપણે પહોંચી જવું છે, બીજી સાઈડ જાણવી છે, બીજી સાઈડ બતાવવી છે, અને નિષ્પક્ષ સાઈડ પછી લોકો નક્કી કરશે તમે કોણ છો જજ બનવા વાળા. હે આપણે એને જ સવાલ પૂછ્યું કે ભાઈ તું વિવાદિત, તે કેવી રીતે નક્કી કર્યું કે આ વિવાદિત જગ્યા છે? હે એની પાસે ડોક્યુમેન્ટેશન છે, બધું જ છે, તો વિવાદિત ક્યાંથી? ઉપરથી અમારી જમીન પર આવીને બીજા અસામાજિક તત્વો ઘૂસી ગયા હતા એવું બોલવું પડે, પણ ઉપરથી આપણને મળે ત્યાં આમ કર્યું તેમ કર્યું કરે છે.
તો આ બધું જ હવે આપણે ઉપાડશું. અને યશભાઈ બોલો બીજું કઈ હવે તમારે કહેવું હોય તો હવે આપણે પૂર્ણાહુતિ તરફ આપણે આ મુદ્દા બહુ જ આનંદ થયો કે ખરેખર આપણા જેવા જાગૃત લોકોનો એક મંચ તૈયાર થાય છે. ભવિષ્યની અંદર પણ આપણે આવા જ મુદ્દાની અંદર ઝંપલાવશું અને જાગૃતતાના ભાગરૂપે હા સ્વાધ્યાય પરિવાર કે જેટલા પણ છે ગાયત્રી પરિવાર બધા સામું થતું હોય છે એ બધાના યુવાનો આવે આપણે છે ને ખોટું આપણે પ્લેટફોર્મ તૈયાર કરો, સારા કાર્યો આપણે બતાવવાનું શરૂ કરો, પછી જનતા નક્કી કરશે કે હું છે ને હું નહીં. બરાબર, તમે આપણે આટલું બધું કાર્ય કરે છે પણ એક યુટ્યુબર એવી રીતે તૈયાર કરવો જોઈએ સ્વામીને પણ કે જે બધું કાર્ય બતાવે કે એમને એમ હોય કે આપણે સારું કરીએ છીએ ક્યારેક તો બહાર આવશે ને, પણ આ ક્યારે બહાર ના આવવા દે આ બાજારો મીડિયા વાળા. એટલે આપણે જ આપણું કહેવું પડશે, નહીં તો આપણને સવાલ કરે કે આના બદલે તો મંદિર બનાવ્યું, એના બદલે તો સ્કૂલ બનાવ્યું, પણ એને ખબર નથી આટલી સ્કૂલો તો ઓલરેડી ચાલે છે. અને પાછા આપણને સવાલ કરે કે મંદિરનું હું કામ બનાવો છો, હોસ્પિટલ આમ કમાવા કર્યું. હા ભાઈ, તમે ચલાઈ જુઓ એટલે ખબર પડે કેમ કમાવાય છે ને કેમ નથી કમાવાતું. તમારે તો એસી ઓફિસો બનાવીને આમ સલાહો ઠોકી છે. એક બાબા સાહેબ આંબેડકરના નામે એક સારી હોસ્પિટલ મુફ્ત સારવારવાળી બનાવો. આપણે અત્યારે એમને ચેલેન્જ આપીએ કે બનાવીને બતાવો, ચાલો, એટલે અમને પણ માનીએ કે ના તમે બાબા સાહેબનું નામ રોશન કરવા માટે કરો છો. બાકી ગુંડાગર્દી કરવા માટે બાબા સાહેબને ને બુદ્ધ ધર્મને બધાને આગળ ના કરવા જોઈએ. આપણે તો એટલી વિનંતી કરીએ, બરાબર ને? 100% પ્રતિકભાઈ. ચાલો તો દોસ્તો, બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બધાને રામ રામ. ચાલો યશભાઈ, નેક્સ્ટ કોઈ તમને છે ને તમને પેલું ઉર્વશી બેન વાળું હતું ને ત્યારે પણ મારે તમને બોલાવા હતા, ત્યારે મારે તમને છે ને ટાર્ગેટ તમને કરવાના હતા, પણ આજે તમે છે ને તમે સારા મુદ્દા ઉપર હતા ને એટલે મેં તમને આ મુદ્દા ઉપર બોલાયા. પણ એ ઉર્વશી બેનને પણ ખોટી રીતે ટાર્ગેટ કરતા, કારણ કે એમણે એક વસ્તુ સારી મૂકી દી કે તમે જે પાટીલ પટેલ સમાજમાં આમ ચાલે છે એ ખોટું જ છે ને. મતલબ દારૂનું વ્યસન જેમ વધે, એક પણ શું કામ હોવું જોઈએ 10 કે 90% ત્યાં રહે છે, તમે બધા એવી રીતનું કંઈક એમને આર્ગ્યુમેન્ટ કરતા હતા. તો મારો પણ એ મુદ્દો હતો કે એ બેને કંઈ ખોટું નથી કીધું કે 10માંથી આપણે 10 પણ આપણો છોકરો શું કામ આવવો જોઈએ આપણા સમાજનો, બરાબર ને? એ બી તો એક ચિંતાનો વિષય છે ને. એમણે એક સારો મૂક્યો તો બી એ આમ જૈન સાથે પરણે અને આવું બધું બીજા બધાએ બી ચાલુ કરેલું હતું. તો મારે પણ એ મુદ્દા ઉપર તમને બોલાઈ નતો કે, પણ હવે આ મુદ્દા ઉપર તો આપણે વ્યવસ્થિત, કારણ કે આમાં તો ખબર જ નથી, મને પણ નથી ખબર કે આમાં બૌદ્ધ વિહારનું આ રીતનું છે. તો જાણવા મળ્યું અને આગળ પણ ક્યારેક એ બાજુ એ રસ્તેથી જવાનું થશે ને ત્યારે સ્પેશિયલ આપણે ત્યાં મુલાકાત લઈશું અને બંને પક્ષો જોઈશું. આપણે એવું નથી વન સાઇડેડ, પણ બંને પક્ષો જોઈને આપણે કહીશું કે ભાઈ તમે આટલું પ્રગતિવાળું કામ થતું હોય તો એમાં તમારે સામેલ થવાનું હોય. ઉપરથી બુદ્ધ વિહાર પણ એમને બનાવવું હોય ને તો આ સ્વામીજી તો એવા છે ને, તો એમાંય સપોર્ટ કરે એવા છે. તો ખોટું આપણે બધા હળી મળીને આગળ ઉઠી શકીએ, બરાબર ને? એકબીજાને ટાંકા ખેંચીને નીચે પડવું એના કરતાં હળી મળીને ઉપર જવું જોઈએ, બરાબર ને? ચાલો તો યશભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.